Hello students, good morning everybody. આજે આપણે યુનિટ 7 લાસ્ટ લેક્ચરમાં જે આપણે અંધશ્રદ્ધા કે વહેમ વિશે ઘણું બધું સમજ્યા, ઘણું બધું જોયું. આજે યુનિટમાં જે છે એ હું તમને જો ડિટેલ કહી દઉં તો તમારો રસ ઉડી જતો હતો, એટલે મેં એ ટાઈમે તમને ના પાડી કે આપણે યુનિટ જ્યારે ચલાવીશું ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, સારું. તો યુનિટ 7 પેજ નંબર 71 બુક છે તો બુક ખુલ્લી રાખવાની સામે, બરાબર? અને મને સમજશો તો બી તમને આમાં ખ્યાલ આવી જશે શું કહેવા માગે. તો અહીંયા આ યુનિટની અંદર આપણે બેટા રીડ 1 છે, યુનિટ 7 ખરું પણ રીડ 1 છે, બરાબર? સારું. તો મંકીસ પો વાંદરાનો એક પંજો, રાઇટર W. જેકોબ્સ. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટ્રોમી નાઇટ, ઠંડી અને તોફાની રાત્રિ હતી. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, મિસ્ટર વ્હાઇટ અને એમનો દીકરો હર્બર્ટ જે છે એ વર પ્લેઇંગ ચેસ, એ ચેસ રમી રહ્યા હતા. ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ, એમના એક નાના બેઠકખંડની અંદર. વાઇલ મિસ્ટર વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર, મિસિસ વ્હાઇટ જે છે એ આગ સળગાવી હતી તાપણી, એમાં બાજુમાં બેઠેલા, નીટિંગ ભરત ગૂંથણ કરી રહેલા, એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અને બધા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ સાર્જન્ટ મોરિસ. એ લોકો સાર્જન્ટ મોરિસ નામના એક મિત્ર છે એમની રાહ જોઈ રહ્યા છે, મહેમાનની રાહ જોઈ રહ્યા છે. અને હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ, અને એમના એક ફેમિલી મિત્ર છે. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, એમનું નોકરી જે છે જોબ એ ઇન્ડિયામાં છે. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ ઇઝ ટિન્યોર એટલે એમનું ટાઈમ ટેબલ શિડ્યુલ, 5 મહિનાનું, 6 મહિનાનું કે વર્ષનું જે હોય એ એમનું શિડ્યુલ પૂરું કરીને આવવાના હતા. ધેર હી ઇઝ, આ શબ્દ શેના માટે વપરાયો ભાઈ? બુકમાં ધ્યાન રાખજો કે એ આવ્યા, લાગે છે એ આવ્યા. વાત કરતાં કરતાં કંઈક અવાજ થયો હશે એટલે ખ્યાલ આવ્યો છે. સેડ હર્બર્ટ વચ્ચે બોલી ઉઠ્યો. હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી, પેલો ગેટ જે છે એ મોટેથી બંધ થતો સાંભળ્યો. એન્ડ હેવી ફૂટ સ્ટેપ કમિંગ ટુ ધ ડોર, દરવાજા તરફ ઉતાળા આવતા હોય એટલે જે બૂટનો અવાજ છે એ સંભળાયો. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ, મિસ્ટર વ્હાઇટે એમને વેલકમ કરતાં કહ્યું કે સાર્જન્ટ મેજર મોરિસ આવો કે. મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ, મિસ્ટર વ્હાઇટ જે છે એ વેલકમ મોરિસનું સ્વાગત કર્યું. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને એમને એક પીણું પીવા માટે આપ્યું. ધ ફેમિલી વોઝ મેસ્મેરાઇઝ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. આ ફેમિલી જે છે એ પેલા મોરિસે ભારતનું જે વર્ણન કર્યું એનાથી એ આશ્ચર્યચકિત થઈ ગયા, મેસ્મેરાઇઝ. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન. પેલા મેજર મોરિસે કહ્યું કે હું મારી જાતે કે છે મને ઇન્ડિયા હું ગયો હતો, મને ગમે છે, બરાબર? હું મારી જાતે જ ગયો છું, મને કોઈ મોકલ્યો નથી. જસ્ટ ટુ લુક એરાઉન્ડ ધ બીટ ફક્ત કે બસ ફરવા માટે ગયો હતો. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ, મને જૂના પુરાણા મંદિરે ગમ્યા. મેઝિક, ત્યાંનું જાદુ મને ગમ્યો. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ જે છે એમને વાતને આગળ ચલાવતા કહ્યું કે વોટ વોઝ ડેટ અબાઉટ મંકીસ પો, કે પહેલે તમે વાંદરાનો પંજા વિશે વાત કરી હતી, એનું શું થયું? ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, તમે મને કહ્યું હતું બીજા દિવસે તમને કહી દઈશ. તો એ પંજામાં છે શું છે રહ્યું? મોરિસ જે છે તો આ મોરિસ જે છે એમને શોડ ધેમ ડ્રાઈડ મંકીસ પો, એક વાંદરાનો એક સુકાઈ ગયેલો પંજો બતાવ્યો. વી સેડ એ સ્પેલ એટલે મંત્ર, સ્પેલ પુટ ઓન ઇટ, એના ઉપર એ પંજા ઉપર એક મંત્ર લખેલો. મોરિસે કહ્યું
એન ઓલ્ડ ફકીર, ફકીર એટલે મુસ્લિમમાં ફકીર કહેવાય, સાધુ સંત જે છે, મુસલમાન ફકીર કહેવાય. એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ, કે એક જૂના અને બહુ વર્ષો જૂના એક ફકીર છે ને એના પર આ મંત્ર લખ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્મેન, અને હવે એ તાવીઝ બની ગયો છે. ટેલિસ્મેન એટલે તાવીઝ, બરાબર. હી વોઝ અ વેરી હોલી મેન, બહુ પવિત્ર માણસ હતા. એન્ડ હી વોન્ટેડ ટુ શો ડેટ, અને પોતે એ બતાવવા માગતા હતા કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ, કે ભાઈ ભાગ્ય જે છે એ માણસના જીવન ઉપર હક જમાવે જ છે. બેટા એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાનું, કદાચ કોઈ એમ કહેતો હોય, મોટો સાયન્ટિસ્ટ હોય કે મોટો ગમે તે હોય, બરાબર છે, એ એમ કહે ને કે આ બધું ખોટું છે, તો હું એ માનતો નથી. તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે આ દુનિયાની અંદર જે કંઈ થવાનું છે પહેલેથી પ્રી પ્લાનિંગ છે બેટા. તમે ક્યારે શું કરશો, કયા વારે, કેટલા વાગે, કઈ મિનિટે શું કામ કરશો, એડવાન્સમાં ભગવાને આ પ્રી પ્લાનિંગ કરેલું છે. તમારા જન્મથી તમારા મૃત્યુની સમયની અવધિ પણ એમને જ નક્કી કરી છે, બરાબર. એટલે આ મગજમાં ફિટ રાખવાનું, કયા દિવસે, કેટલા વર્ષે, કઈ ઉંમરે, કઈ સમયે, કઈ જગ્યાએ, ક્યાં, કોની સાથે શું ઘટશે, એક એક ક્ષણનો એડવાન્સમાં લખેલું છે બેટા તમારા ભાગ્યનું, બરાબર. અને આ એકદમ સ્વીકારવાની વસ્તુ સારી. કોઈ એમ કે સાહેબ એવું કશું ના હોય, તો કશો વાંધો નહીં, આ પ્રી પ્લાનિંગ જ છે. જો કશો વાંધો નહીં તો તમે નક્કી કરી દો, આવતીકાલે હું આ કામ કરી નાખવાનું, કરી દો, કશું ના થાય. જે થવાનું છે જ થવાનું છે, બરાબર. કરતા હરતા એ ભગવાન જ છે બેટા, બરાબર. કોઈ અલ્લાહ કે કોઈ જે કહેતું હોય પણ એ જ છે, બરાબર. આ સત્ય આ માની લેવાનું. એટલે આને કહ્યું કે ભાઈ આને ખોટી વસ્તુ નથી કે માણસના જીવન ઉપર એના ભાગ્યનો હક છે ને છે. જે બનવાનું છે એ બનવાનું જ છે બેટા. એન્ડ ડેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, અને ભાગ્ય સાથે જે બી માણસ છેડછાડ કરે તો ઓનલી ગોટ ડીપ સેડનેસ, તો એને દુઃખી થવાનો જ વારો આવશે, બરાબર. એટલે માની લેવાનું કે જે બનવાનું છે એ બનવાનું જ છે, જે થશે સારું જ થશે. નાહકની ચિંતા ના કરો, ફક્ત કર્મ કરો, બસ. પરિસ્થિતિને અનુકૂળ ડિસિઝન લેતા શીખો, બાકી જે થવાનું છે ને તો કોઈ નહીં રોકે, બરાબર. સારું, હવે આગળ વધીએ. તો હી પુટ અ સ્પેલ ઓન ઇટ, એમને આ પંજા ઉપર મંત્ર એટલા માટે મૂક્યો સો ડેટ, કે જેથી 3 સેપરેટ મેન, 3 અલગ અલગ વ્યક્તિ, કુડ હેવ 3 વિશિષ, 3 ઈચ્છા જેની સામે પ્રગટ કરે, બોલે, ઈચ ફ્રોમ ઇટ, 3 અલગ અલગ વ્યક્તિ 3 ઈચ્છા એની સામે જો પ્રગટ કરે, બરાબર, તો ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. તો અહીંયા 3 ઈચ્છા એ પૂરી કરી શકશે એવું કહ્યું, પણ ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુડ સાર્જન્ટે વાત વધારતા કહ્યું 3 ઈચ્છા પૂરી તો થશે, પણ સામે એ મોટું નુકસાન પણ કરશે. શું નુકસાન કરશે, શું થશે એ ખબર નહીં. 3 ઈચ્છાએ પૂરી થાય, 3 મોટા લોસ બી આવે, બરાબર. એટલે વિચારીને કામ કરવાનું એમ. ઇટ હેઝ કોઝ ઇનફ ટ્રબલ ઓલરેડી, અત્યાર સુધી સાર્જન્ટ મોરિસ પેલાને સમજાવતા કે પેલા ફેમિલીને કે અત્યાર સુધી આને ઘણી બધી તકલીફો બધાને આપી છે, બરાબર. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર, આમ કહેતા કહેતા એમને બાજુમાં જે તાપણી સર્જાઈ એમાં પેલો પંજો નાખી દીધો. અને બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ, મિસ્ટર વ્હાઇટ બહુ જિજ્ઞાસુ હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ, અને એ ચેક કરવા માગતા હતા ધ પાવર્સ ઓફ ધ મંકીસો, વાંદરા, આજે જે પંજો જે છે વાંદરાનો એમાં તાકાત કેટલી છે ચેક કરવી છે. હી બેન્ડ ડાઉન, એ નમ્યા, એન્ડ ક્વિકલી રિટ્રાઈવ ઇટ ફ્રોમ ધ ફાયર, અને આગમાંથી પંજો પાછો ખેંચી લીધો. હી સેડ, એમને કહ્યું કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, કે જો તમારે આની જરૂર નથી તો ગીવ ઇટ ટુ મી, એ મને આપી દો મોરિસ, બરાબર. આફ્ટર રેલુકન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ઓફ મેકિંગ ધ વિશિષ, ઈચ્છા પ્રગટ કરવાની પૂરેપૂરી બાબત સમજાયા પછી પણ, બરાબર, વોન્ડ હિમ, એમને ચેતવણી પણ આપવામાં આવી ડેટ કે હી કુડ હેવ ધ પો, કે એ પોતે પંજો રાખી શકે છે, બટ એટ ઇઝ ઓન રિસ્ક, એમના જોખમ પર રાખે. શું થશે, જવાબદારી મારી નહીં, બરાબર. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, એટલું બોલીને મેજર મોરિસ જે છે એ ત્યાંથી નીકળી ગયા. આફ્ટર ધ ગેસ્ટ લેબ, મહેમાનના ગયા પછી મિસ્ટર વ્હાઇટ હેડ ધ પો ઇન હિઝ હેન્ડ,
એન્ડ સેડ, હાથમાં પંજો લીધો અને કહ્યું, આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ, મારે 200 પાઉન્ડની જરૂર છે. ઇટ મૂડ, બરાબર, એ મારું કામ થઈ જાય. હી ક્રાઇડ, એવું એ બોલી ઉઠ્યા. ગ્લાન્સ વિથ ડિસગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર, અને પછી જમીન પર પડેલો પંજો જે છે એની સામે પોતે જોઈ રહ્યા. અને એજ આઈ વિશ, જે કે ઈચ્છા મેં પ્રગટ કરી છે, બરાબર, કે એજ આઈ વિશ, જેવી મેં ઈચ્છા પ્રગટ કરી, ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. જેવું હું બોલ્યો કે મારે 200 પાઉન્ડની જરૂર છે, એટલે તરત જ પેલો પંજો હાથમાં સળવળવા લાગ્યો, બરાબર છે. અને પછી આગળ જઈએ તો ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે, અ જેન્ટલમેન નોક ઓન ધ ડોર, કોઈક સજ્જન આવ્યા હશે ને દરવાજો ખખડાવ્યો. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેંગીઝ, હું કે મો એન્ડ મેંગીઝથી આવું છું. એક વિસ્તારનું નામ છે બેટા, બરાબર. યોર સન્સ એમ્પ્લોયર, હું તમારા દીકરાનો માલિક છું, એમ જ્યાં કામ કરે છે એનો શેઠ છું. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ, પેલા સ્ત્રી જે છે મિસિસ વ્હાઇટ, એ થોડા આશ્ચર્યમાં પડી ગયા. અને ઇઝ, એની સામે ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ, આશ્ચર્યમાં પડી ગયા. ઇઝ એનીથિંગ રોંગ, શું કંઈ ખોટું થયું છે? સી આસ્ક બ્રીથલેસલી, એને શ્વાસ લીધા સિવાય બોલી ગયા. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ, મારા દીકરા હર્બર્ટ સાથે કંઈ અજુગતી ઘટના ઘટી છે? વોટ ઇઝ ઇટ, શું થયું છે? કે ધ વિઝિટર લુક ડાઉન, પેલો મુલાકાતી જે આવ્યો છે, જેને બારણું ખખડાવી નીચું જોઈ રહ્યો હતો, બેડલી હર્ટ, એને કહ્યું કે ભયંકર રીતે ઘાયલ છે. હી ઇઝ ક્વાઇટલી, અને પછી હી સેડ ક્વાઇટલી, એને શાંતિથી કહ્યું પાછું કે બહુ ભયંકર રીતે એની ઈજા થઈ છે. બટ હી ઇઝ નોટ એની પેઇન, પણ એને દર્દ નથી થતું. તો હવે તમે વિચાર કરો કે ભયંકર ઈજા થઈ હોય અને એક મીઠા બેટા, અને દર્દ ના થયું બને ખરું, પણ એની બોલવાની પદ્ધતિ એવી છે કે ભાઈ એને વાગ્યું છે જબરજસ્ત, પીડા જબરજસ્ત, પણ એને દર્દનો અહેસાસ નથી થતો, એને દર્દ નથી થતું, વાગ્યું છે બહુ. જઈએ આગળ શું કહે છે. ઓ થેન્ક ગોડ ફોર ડેટ, અરે કે ભગવાનનો આભાર, ખૂબ ખૂબ આભાર. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર, પેલા મુલાકાતીનો કહેવાનો જે અર્થ જે છે એ એઝ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી, પેલી વૃદ્ધાને ખબર પડી ગઈ કે આ કંઈક બોલે છે ડાઉટફુલ એમ. એન્ડ શી લુક્ડ એટ હિમ, અને એને એની સામે જોયું. તો હિઝ ફેસ વોઝ ટર્નેડ અવે, તો એનો ચહેરો જે છે એ એને આમ સેટ ફેરવ્યો, ચહેરો એને ફેરવી લીધો. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ, અને પેલા બેન જે છે, પેલા વૃદ્ધા, એ ડરી ગયા. સી કોટ હર બ્રેથ, એમનો શ્વાસ અટકી ગયો. પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ્સ, અને એમને ધ્રુજતા એમના પતિનો હાથ પકડી લીધો. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ, થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. અને ધ સ્ટ્રેન્જર, પેલો અજાણ્યો માણસ જે છે, એક્સપ્રેસ ગ્રીફ, એને દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વલપ, અને કવર પેલા સામેવાળા મિસ્ટર વ્હાઇટ જે છે એમને આપ્યું. કન્ટેનિંગ સમ એમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન, એ મૃત્યુ પછી આપવામાં આવતી રકમ. એનો મતલબ શું થયો કે દીકરો મરી ગયો છે ગેરંટેડ, મૃત્યુ પછી આપવામાં આવતી રકમનું એક કવર હતું એ આપ્યું. મિસ્ટર વ્હાઇટ ગેઝ વિથ અ લુક ઓફ હોરર એટ ઇઝ વિઝિટર, પેલા મુલાકાતીની સામે ડરતા ડરતા મિસ્ટર વ્હાઇટે જોયું. અને હિઝ ડ્રાય લિપ્સ સેવ ધ વર્ડ્સ, એમના હોઠ સુકાઈ ગયા હતા, એમાંથી ધીમેથી બોલ્યા, હાઉ મચ, કેટલા પૈસા છે? કે 200 પાઉન્ડ્સ, કે 200 પાઉન્ડ છે. હવે યાદ કરો, પહેલી ઈચ્છા શું પ્રગટ કરી હતી? ભાઈ 200 પાઉન્ડ મારે જોઈએ. 200 પાઉન્ડ મળ્યા, મળી ગયા, પણ બદલામાં નુકસાન શું આવ્યું? દીકરો મરી ગયો. તો પેલા સાર્જન્ટ મોરિસે કહેલું કે 3 ઈચ્છા પૂરી થશે ખરી, પણ સામે 3 નુકસાન પણ થશે. શું નુકસાન થશે કહ્યું નહોતું. તો 200 પાઉન્ડ માગ્યા તો મળી ગયા, ઈચ્છા પૂરી થઈ ગઈ, પણ સામે નુકસાન શું આવ્યું? દીકરો મરી ગયો. બરાબર. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ, મિસ્ટર વ્હાઇટ જે છે એ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ, આ વાતને માનવું એમના માટે મુશ્કેલ સાબિત થઈ ગયું. એન્ડ બીકેમ અનકોન્શિયસ, અને થોડા એ આ મૂર્છિત અવસ્થા હોય એવું થઈ ગયું. આગળ વધીએ.
હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. થોડીક સમય સુધી એ પોતે દુઃખી થઈ ગયા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ. એમની ઈચ્છા પૂરી થઈ ખરી. એટ ધ કોસ્ટ ઓફ હિઝ ઓન સન્સ લાઈફ. બદલામાં શું ચૂક્યું ભાઈ? દીકરાનું જીવ ગયો. આફ્ટર અ ફ્યુ ડેઝ પાસ, થોડાક દિવસો પસાર થયા. મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીસ પો. ત્યારે શ્રીમતી વ્હાઇટે એમના પતિ પાસે પેલો પંજો માગ્યો. એઝ સી વોન્ટેડ ટુ મેક અ વિશ. એ ઈચ્છા પ્રગટ કરવા માગતા હતા, ફરી કંઈક માગવું હતું. એન્ડ હેડ હર સન બેક. અને ઈચ્છા શું હતી? કે એમનો દીકરો પાછો આવે, કે મને મારો દીકરો પાછો મળવો જોઈએ. તો આઈ વોન્ટ ઇટ, સી સેડ. એને એના પતિને કહ્યું મારે પંજો જોઈએ. વાય? કે છે કેમ? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. મને ફક્ત વિચાર આવ્યો કે છે. સી સેડ હિસ્ટેરિકલી. બરાબર, સહેજ ડરતા ડરતા ખચકાટપૂર્વક એને કહ્યું ધ અધર ટુ વિશીસ. હજુ કે બે ઈચ્છાઓ બાકી છે. તો વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. તો વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. તો એ પહેલાં હું કેમ વિચારી ના શકી? પછી સી રિપ્લાઇડ રેપિડલી. એને ફટાફટ જવાબ આપ્યો કે જો વોટ વિશ, કઈ ઈચ્છા પ્રગટ કરવી છે? હી આસ્ક. એમના પતિએ પૂછ્યું. વિશ અવર બોય એલિવ અગેઇન. ઈચ્છા એ છે કે આપણો દીકરો ફરી જીવતો થાય. બરાબર. બ્રિંગ હિમ બેક. અને આપણને પાછો મળે. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. પેલી સ્ત્રીએ બૂમ પાડતા કહ્યું કે મને મારો દીકરો પાછો મળે. મિસ્ટર વ્હાઇટ એક્સક્લેમ ડેટ નોટ ઓન. મિસ્ટર વ્હાઇટ જે છે એ એક્સપ્લેન ડેટ, એને સમજાવતા કહ્યું કે નોટ ઓનલી હેડ હર્બર્ટ બીન ડેડ 10 ડેઝ. હર્બર્ટને મરી ગયા ફક્ત 10 દિવસ થયા છે એવું નહીં, બટ ઓલ્સો ડેટ ઇઝ બોડી હેડ બીન ડિકેડ બિયોન્ડ રેકોગ્નિશન. એને ઓળખો એ પહેલાં તેનું બોડી પણ સડી ગયું હશે. એમને સમજાવ્યું એમના પત્નીને. બટ ઇઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ ધ ડોર. પણ એમના પત્ની એમને દરવાજા સુધી ખેંચી ગયા. બ્રિંગ હિમ બેક. કે મારે મારો દીકરો પાછો જોઈએ. ડુ યુ થિંક, તમે શું માનો છો? આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન. મને મારા દીકરાનો મને ડર લાગશે. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીસ ફો. મિસ્ટર વ્હાઇટે વાંદરાનો પંજો લીધો. એ રેઇઝ હિઝ હેન્ડ. અને એમના પત્નીને આપતા એમને હાથ લંબાયો. આઈ વિશ માય સન એલિવ અગેઇન. બોલી ગયા, હું ઈચ્છું કે મારો દીકરો મને જીવંત પાછો મળે. 3 ઈચ્છા પ્રગટ કરવાની છે. એક તો બોલાઈ ગઈ. બરાબર. આ બીજી બોલે કે મારો દીકરો મને પાછો મળે. ધ પો ફેલ ઓન ધ ફ્લોર. પેલો પંજો હાથમાંથી પડી ગયો. એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ્સ, થોડીક મોમેન્ટોમાં જ અ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર. બહાર ભોય તળિયા ઉપર કંઈક ખખડવાનો અવાજ આવ્યો. હુ કુડ ડેટ બી? કોણ છે કે ત્યાં? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે ઇન્ક્વાયરી કરતા કહ્યું કે કોણ છે ત્યાં? એ પછી આગળ જઈએ. ડેટ મસ્ટ બી માય સન. અરે કે મારો દીકરો જ હોય, બીજું કોણ હોય? રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. પેલી સ્ત્રીએ કહ્યું. એન્ડ રેન ટુવર્ડ ધ ડોર. અને દરવાજા તરફે દોડી ગઈ. ડોન્ટ લેટ ઇટ ઇન. તમે કે જાને અંદર આવવા ના દેશો. ગોડ સેક. ભગવાનને ખાતર આને અંદર ના આવવા દેશો. ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે બૂમ પાડતા કહ્યું કે તમે આને અંદર ના આવવા દેશો. શિવરિંગ ઇન ફિયર. અને એ પોતે ડરના મારે ધ્રુજી ગયા હતા. કારણ કે ખબર છે એમને કે ઈચ્છા પ્રગટ તો થશે, દીકરો આવશે બી ખરો, પણ એ કંઈક ખતરો લઈને આવશે, કંઈક ડેન્જર સાબિત થશે. તો 200 પાઉન્ડ માગ્યા હતા તો મળ્યા ખરા, પણ બદલામાં શું થયું ભાઈ? દીકરો મરી ગયો. હવે દીકરો જીવન કંઈ પાછો મેળવવો છે તો કંઈક નુકસાનની તૈયારી રાખવી પડે. આગળ વધીએ કે યુ આર અફ્રેડ ઓફ માય ઓન સન. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન. તમે તમારા પોતાના દીકરાથી ગભરાવો છો. લેટ મી ગો. લાવો કે મને જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. પેલા બેન બૂમો પાડતા પાડતા દરવાજા તરફ ભાગ્યા. બેટા હું આવું છું, બેટા હું આવું છું. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીસ ફો. મિસ્ટર વ્હાઇટ જે છે ડરના માર્યા પર વાંદરાનો પંજો નીચે પડી ગયો તો ક્યાં ગયો એ શોધતા હતા. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. ગભરાઈ ગયા હતા કે ખરેખર શું બનશે. દીકરો તો આવશે પણ શું પરિસ્થિતિ લઈને આવશે શું ખબર. એઝ હી હર્ડ ધ ચેઇન રેટલ બેક. તો બહાર કંઈક સાંકળ ખખડવાનો અવાજ આવ્યો. એન્ડ ધ બોટમ બોલ ડ્રોન સ્લોલી. ધીમેથી ઝાપા પર જે કળ ફિટ કર્યો હશે ખુલતો સાંભળ્યો. એન્ડ સ્ટીપલી ફ્રોમ ધ સોકેટ. અને જે કળ બંધ કર્યું છે સોકેટ, ઓલડ્રોપ જેને કહેવાય, એ ખુલતી એમને સાંભળી.
હી ફાઉન્ડ ધ પો, એમને જોયું તેટલામાં એમને પંજો બી મળી ગયો. એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, અને ત્રીજી ઈચ્છા એ બોલી ગયા. બેટા આમાં ત્રીજી ઈચ્છા શું છે એ બોલ્યા નથી, એ સાયલેન્ટ છે. આપણે આના એન્ડિંગ પરથી ખબર પડી છે કે ત્રીજી ઈચ્છા શું બોલ્યા છે. તો આપણે આગળ જઈએ તો આપણને ખબર પડી જાય કે સાહેબ બે ઈચ્છાની તો ખબર પડી, ત્રીજી તો આના પછી આપણને ખબર પડી. જો નહીં પડે તો હું તમને ખબર પાડીશ. બરાબર, એ ત્રીજી ઈચ્છા બોલી ગયા. તો બોલ્યા પછી ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ ડેટ વન્સ, પેલો અવાજ જે આવતો હતો સાંકડો નાદે બધો ખખડવાનો, એ બંધ થઈ ગયો. ધો ઇટ્સ ઇકો કુડ બી હિયર્ડ, એનો ખાલી પડઘો સંભળાયો. વિધિન ધ હાઉસ, ઘરની અંદર ખાલી પડઘો સંભળાયો. અને સડનલી એકાએક ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર, એટલામાં કંઈક તૂટવાના અવાજ, મેઘ ગર્જનાના અવાજ સંભળાયા. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલાપ્સિંગ, અને આ મકાન જે છે એ તૂટવા માંડ્યું, એક સ્ટેપ પડવા માંડ્યા. ધ રૂફ, છાપરું પડ્યું, વોલ્સ, દિવાલો પડી, એન્ડ સ્ટેરકેસ, સીડી પડી. સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, એ બધું વન બાય વન પડવા લાગ્યું. ધ રશ ટુવર્ડ ધ ગ્રાઉન્ડ, એ બંને જણા બહાર મેદાન તરફ દોડી ગયા. એન્ડ સાઇન્ડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, અને ઉદાસ થતાં નિશાસો નાખતા એ ગ્રાઉન્ડે પહોંચ્યા. એન્ડ ધેન રેન ટુવર્ડ મેઇન ગેટ ઓફ ધ વિલા, અને ત્યાંથી પણ પાછા મેઇન ઝાંપો જે ખરો એની બહાર નીકળી ગયા. તો આઉટસાઇડ, બહારની તરફ, ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર. બહાર જોયું તો અંધારું છે, શેરી પર જે લાઇટો છે એનો પ્રકાશ ફેલાયેલો છે ખાલી. કામ એન એમ્પ્ટી રોડ, શાંત અને સુમસામ રસ્તો છે. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ ફોર હેડવર્ક, વાંદરાનો પંજો જે છે એ આ કામ કરી ગયો. તો મિત્રો મારું એ કહેવું છે કે અહીંયા લેસન આપણે જે જોયો એમાં ત્રીજી વિશની વાત આવી. તો ત્રીજી વિશ અંદર બતાવી નહીં તો આપણે સમજી જવાનું. ત્રીજી વિશ એમને એ બોલ્યા હોવા જોઈએ કે પેલા પંજા સામે બોલ્યા હશે કે મારો દીકરો જોઈતો નથી. હવે દીકરો જોઈતો નથી એટલે એનો મતલબ કે મરી જાય. તો એ મર્યો તો મરી ગયો. ત્રીજી ઈચ્છા બોલ્યા કે દીકરો અમારો મરી જાય, અમારે નથી જોઈતો. તો નુકસાન શું થયું? વન બાય વન ઘરના એક સ્ટેપ પડવા લાગ્યા. સીડી પડી, આ પડ્યું, તે પડ્યું. બરાબર છે. અને પછી છેલ્લે આખો ઘરનો ઢગલો થઈ ગયો. આ લોકો બિલકુલ રોડ ઉપર આવ્યા તો સુમસામ રસ્તો છે, ખાલી સ્ટ્રીટ લાઇટ જ છે. બરાબર, અને પંજો કામ કરી ગયો. તો આ એક યુનિટમાં અંધશ્રદ્ધા કે વહેમ બતાવ્યું. ઘણીવાર અમુક જગ્યાઓ પણ આજે બેટા એવી છે દુનિયામાં કે ઘણા એવું કહેતા હોય છે કે અહીંયા ના જવાય, ત્યાં આવું રહે છે, ત્યાં ભૂત છે, ત્યાં પ્રેત છે, આવું બધું જોવા મળે. કોઈ 4 રસ્તા એ બહુ ખરાબ હોય છે પહેલેથી જ. અમદાવાદનું એક એક્ઝામ્પલ આપું બેટા, વહેમ ગણો, અંધશ્રદ્ધા ગણો કે જે સમજો એ. બરાબર, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની પાછળ ફોરેન્સિક 4 રસ્તા, એ ફોરેન્સિક 4 રસ્તા પર જેને બી એક્સિડન્ટ થયા છે એ લગભગ 70-80% એ તૂટી જાય, ભાગી જ જાય છે. કેમ? એનું રીઝન શું? તો ડેટ આઈ ડોન્ટ નો. દુનિયા કહે છે કે ભાઈ અહીંયા આવું થાય છે. બરાબર છે. હવે એ વાત સાચી કે ખોટી તો આપણને ખબર નથી, મને ખબર નહીં, તમને ખબર નહીં. સાંભળે આવી અને આ વાત જાણી. બરાબર, તમારી સામે કાં લેસન ચાલે છે એટલે આ વસ્તુ ઉમેરી. નો ડાઉટ આપણે એજ્યુકેટેડ છીએ, આમાં ન માનવું જોઈએ, સીધી વસ્તુ છે. પણ ક્યાં કેવા સંજોગો કામ કરી જાય છે કે જે આપણને આ વસ્તુ પર કંઈક વિચારવા માટે મજબૂર કરે છે બેટા. બરાબર છે. તમે તમારા ફેમિલી મેમ્બરને પૂછી જોજો. ઘણીવાર જો ડૉક્ટરથી કામ ના થયું હોય તો મંદિરે જાઓ, ચલો દોરો બાંધી દો, ચલો ત્યાં ભગવાન આગળ બેસાડો 5 મિનિટ, મટી જતું હોય છે. તો આવા બી કેસીસ છે. તો એટલું એનો મતલબ એ થયો કે ભગવાન જેવું પરમ તત્વ આ દુનિયામાં છે, પણ એની પાછળ અમુક ભુવા લોકો જે છે, ભક્ત લોકો જે છે, એ દુરુપયોગ કરીને પબ્લિકને છેતરે છે. એ કામમાં તમે ઇન્વોલ્વ ના થાઓ, અંધશ્રદ્ધામાં ઇન્વોલ્વ ના થાઓ. શ્રદ્ધા રાખો, ભગવાન બધું સાચું જ છે ને છે. બરાબર, થવાનું છે ને કોઈ રોકતું નથી બેટા. બરાબર, આ દુનિયાનું દસ્તુર છે. તમારું એડવાન્સમાં તમારા જન્મથી મૃત્યુ સુધીનું આખું ટાઈમ ટેબલ ફિક્સ છે. કયા દિવસે, કઈ સાલમાં, કયા ચોઘડીએ, કોની સાથે કઈ વાત કરશો, શું કરશો, શું થશે, બધું જ ઓકે છે. ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે સાહેબ એવું બને છે
ક્યારેક હવન પૂજા સરસ ખર્ચો કરીને નવચંડી કે પૂજા કરાવી, પૂજા થયા પછી તમારા ઘરનું કોઈક સભ્ય કંઈક લેવા ગયો અને એને એક્સિડન્ટ થયો તો તમારા મનમાં શું થાય કે સારું પૂજામાં ક્યાંક ખામી આવી, ક્યાંક શ્રીફળમાં કંઈક પ્રોબ્લેમ થયો, માતાજી કે ભગવાન ગુસ્સે થાય. ના બેટા, એ વસ્તુને એને મેચ ના કરો, એ વસ્તુને મેચ ના કરો. કર્મમાં ઘણા બધા પ્રકાર હોય. થિયરી ઓફ કર્મ નામની બુક વાંચી લેવાની, એ તમને બધો જ ખ્યાલ આપશે. તમે તમારા કર્મના બંધનમાંથી બચી શકતા નથી બેટા. તમે હો કે હું હો, સત્ય કર્મ જ છે, એથી ઉપર કશું નહીં. બરાબર છે? પણ કર્મ સંચિત કર્મ હોય, સંયુક્ત કર્મ હોય, પ્રારબ્ધ કર્મ હોય, અમુક સમયની અવધિ હોય બેટા. કોઈ કર્મ તાત્કાલિક ફળ આપે, કોઈ કર્મ અઠવાડિયા પછી આપે. તમે પરીક્ષા આપી કર્મ ના કર્યું તો મહિના સવા મહિના પછી રિઝલ્ટ આવ્યું, તો સવા મહિના પછી રિઝલ્ટ આવે છે. ખ્યાલ આવે તમને? તો આ એ જ છે. ઘણા એવા કર્મ છે કે તમે કર્મ કરો, ફળ તમારે ભોગવવાનું ના આવે, પેઢીઓ પછી કદાચ કોઈકના ભાગ્યમાં આવ્યું હોય તો એને મળે. ઘણીવાર આપણને એવું સરસ ફાયદો થાય તો આપણને આપણા પર ડાઉટ જાય કે સાલા મેં તો જિંદગીમાં આવું સારું કામ કર્યું જ નથી, તારું આટલું બધું સારું થયું કઈ રીતે? તો બેટા એ તો તને ખબર ના હોય તે ક્યારે કયું કર્મ કરીને એનું ફળ કોને કર્મ કર્યું, કોનું ફળ તારા ભાગ્યમાં આવ્યું તને ખબર ના હોય. આપણે ખાલી એને એન્જોય કરો. દુઃખ આવે કે સુખ આવે એ પ્રમાણે ચાલો, એનું સોલ્યુશન લાવો અને એન્જોય કરો. બસ આટલો ઉભા રહો. ભગવાન દેવ દેવી શ્રદ્ધા વિશ્વાસ એની જગ્યાએ બરાબર છે, માનો, હું ના નથી પાડતો, પણ અંધશ્રદ્ધામાં ના જતા રહો. બસ ખ્યાલ આવે? કારણ કે ખબર એટલું તો રાખો જ કે જે થવાનું છે, જે સમયે થવાનું છે ત્યારે જ થશે, એ પહેલાં કદી થતું નથી. એનો મતલબ એવું નહીં કે આપણે પ્રયત્ન નહીં કરવાનો બેટા. પ્રયત્ન તો મસ્ત, બંને સિક્કાની બે બાજુ છે. ખ્યાલ આવ્યો? તમને હું 2000ની નોટ આપું અત્યારની નવી, પણ એક જ ઓરિજિનલ પેપર્સ, પણ એક જ સાઈડ પ્રિન્ટ, પાછળ ના હોય તો ચાલશે? કોઈ ના લે બેટા. તમને હું 10 રૂપિયાનો સિક્કો આપું, એક જ સાઈડ પ્રિન્ટ હોય, ઓરિજિનલ જ છે, પણ પાછળ છાપ નથી તો નહીં ચાલે. બસ આ જોવાનું છે. પેલું પેલાના પર છે, પાછળની સાઈડ આગળની સાઈડ પર, આગળની સાઈડ પાછળની સાઈડ પર નિર્ભર છે. બરાબર? એટલે આ માનવું પડે. બરાબર? શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. આ લેસન પછી આપણને આ શીખવાનું કે દુનિયામાં કંઈક આવા આજે લોકો માને છે ને બેટા, ઇવન 2020માં માને છે. બરાબર? આ ધ્યાન રાખો. તો એને માનો, પણ એનું સોલ્યુશન ના, જો સમસ્યા હોય તો સમાધાન અવશ્ય હોય. પ્રયત્ન કરવો જરૂરી છે. બરાબર છે? જ્યારે એમ લાગે કે અસંખ્ય પ્રયત્નો કરવા છતાં પણ રસ્તો નથી નીકળતો, તો પછી તમારે એમ માની લેવાનું કે ભગવાનના આનાથી કોઈ વસ્તુ આગળ માન્ય નથી. એમાં સંતોષ રાખીને પછી આપણે ત્યાં પૂરી કરી દેવાની વાર્તા. બાકી છોડ દો ભગવાન ઉપર, એ બધું કરશે, એનો સમય, એનો રસ્તો એ લાવશે બેટા. બરાબર? ઓકે, સારું, ચાલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.